જો કોઈ એવું કહેતું હોય, ઘણા ડોહા તરાલ કહેતા હોય કે વહેલા ઉઠો વહેલા, અને વહેલા ઉઠશો તો લક્ષ્મી પ્રાપ્ત થશે, નકર થાય નહીં. આ મારા મગજમાં બેસતું નહીં. આ દુનિયાની અંદર બે માણસો સૌથી વધારે વહેલા ઉઠો, એક પેપર વાળો ને બીજો દૂધ વાળો. મને બતાવો છો પૈસો વાળો. પેપર વાળો સૌથી વહેલો ઉઠે અને દૂધનો ધંધો કરતો હોય સૌથી વહેલો ઉઠો. આ બે દોડ દોડ જ કરે. કોઈ પૈસા વાળો થયો એવું મેં નહીં જોયું. કારણ કે 1000 લીટરનો ફાયદો થયો અને 500 લીટર બગડી ગયો. હતા તો ના તો પાછું એનું દહીં કરે ને આ કરે ના કરે, પણ વળખો પણ જો તમારો સલાહકાર સાચો મળી જાય તો સાહેબ બગડેલું એ સુધરી જાય. એક મહિના તો આવો પ્રોગ્રામ હતો, કોઈ 100 લીટર દૂધ લાવ્યો તો કયો દૂધ પાક બનાવી, ફ્રૂટ સલાડ બનાવી, પબ્લિકને પી. અમે એક બળતણ હતું, આ ખીચામાં લેબુ ગાલીને આવેલું, આગા પાછા લેબુ કાપતા કરવા નેચોઈને નીકળી ગયું. હવે ગોમડું હોય એટલે રાતે તો દૂધ મળે ના. પેલા ભાઈએ જઈને જોયું ત્યાં દૂધ બગડી ગયું, ફાટી ગયું. મારા જેવો જઈને ઉભો રહ્યો કે ચમ રોવું કે મારી માતાનો અવસર અને 100 લીટર દૂધ હું લાવ્યો તો મારે બનાવો તો દૂધ પાક ફ્રૂટ સલાડ, આ દૂધ બગડી ગયું. બીજો હોય તો એમ કે આ બગડેલું કોઈ કામમાં ના આવે, ઉકેડે નોખી દે ભાઈ. હવે પણ જો સલાહકાર સાચો મળી જાય ને મારા જેવો, આ મેં કરેલું. એટલે કીધું રોય ના લ્યા, શું થયું કે દૂધ બગડી ગયું, તે શું કરે હવે મળશે તો કે ના લચ્છી બનાવે, લચ્છી તો નહીં બગડી જાય ને. એટલે ગમે ત્યાંથી થોડું કાજુ ને બદામ લાઈનમાં વાટીને નોખીને ખોટ નોખીને વગાડીને જવા દે કે હવને દૂધ પાક પાવ્યો હોય ને મારે લચ્છી પાવી છે. એટલે જો સલાહકાર સાચો હોય તો બગડેલું સુધરી જાય, અને જો સલાહકાર એવો મળો તો બધું હતરેલું હોય તો પૂરું કરી નાખવું. એટલે કના જોડે બેહવું અને કની સલાહ લેવી આ જીવનમાં શીખવું જરૂરી. પોધડું ચાકડું રોડ ઉપર રખડતું હોય ને તો એની કોઈ વેલ્યુ નહીં પડે. એનું જો શિવલિંગ ઉપર જતું રહે ને તો તરત પૂજા ચાલુ થઈ જાય કે તમે કઈ જગ્યાએ બેઠ્યા છો એની વેલ્યુ. કના જોડે બેહાઈને જો ઊભું રવાય. આ બે વસ્તુ આવડી જાય તો દુનિયામાં કોઈ તકલીફ જ નહીં. પણ લાલચવાના તો ઊભું જ નહીં રહું. 1000 રોકો લાખ મળશે, એમાં 1000 ગયા. અને પછી માતા આવ્યું કે માં 1000 લઈ ગયો. અમે તો કીધું તું હાલ તે હાલે, તું જોવાનું. કોઈ દેવ કોઈના ઘેર ગીરો નહીં. કોઈ બીજા નંબરમાં ભીખાભાઈ બુવાજી કે ગુજરાતના કોઈ પણ બુવાજી તમે બોલાવો ના તો તમારે જ્ઞાન નહીં આપે. બોલાવો છો તમે મગો છો તમે કે આવ્યો તો પણ કોઈ વળીના ઉપરથી લઈ ગયો. પણ અમે તો કહીએ દાવા બાવા ને બુવા અત્યારે જેના ઘેર આવ્યા ને એને ખબર પડી જાય કે આયા. કારણ કે ભાઈ બાવો અને બોમળ ઉઠા તોથી લાવો ને લાવો, અમારો ધંધો જ રહ્યો લાવો. પણ આ જે લાવો કર્યો બુવાજી એ આખા ગોમને વેચી હોમ, એના હગા વાલા સુધી વેચી હોમ. અને એ જેને ખાધ્યું છે એ એમ કહે કે કાળકા તારી જે થાય, અને કાળકાની જે થાય એટલે તમારી જે થઈ જાય. કોના પિયાલામાં ગોળ નથી, કોઈ કાળકાનો પિયાલો ગોળનો ઘીનો બનાવવાનો, મેરડીનો પિયાલો બનાવવાનો તેલ અને જારના દોણા ચડાવવાના નહીં. લઈ છે ભાઈ એક લાવો. હું એવું અમે તો આખા જગતમાં હું એક જ પથરો હું, પણ આ જે ભ્રમ તૂટી ગયો. તો હું મનનો છું તો જગતમાં હોમણ ના છું. આ ભાઈને આપણે 3 વાર કહીએ ને તાણ તો અમે ક્યાં ના કહો મને કહો હશે કે હજુ વાર હે ને થઈ જાય એ સિસ્ટમ. બીજા નંબરમાં સધી ગોળનો ઘીનો પિયાલો એનો. સિકોતર વાણવટી સિકોતર માતા સિકોતરું નહીં બિહારી. કાળકોપીમાં સિકોતરું મેં નહીં બિહારી. વાણવટી સિકોતર માતા બિહારી.
બરાબર, એનો ગોળનો ને ઘીનો પીવાનો. ગોગા મહારાજ બિહારે તો ગોગા મહારાજના હાકરનું ને ગાયના દૂધનું પીવાનું, આ પીવાનું. હવે ભાઈ ભૂવો તો થઈ ગયો, પણ પઢારવાના શું કરવાનું? પઢાર જુઓ ભૂવો. આ કાળકાને મંજૂર હોય તો ભુવાજી બોલો વેણ થાય કે વધાવો થાય? ગણદે ભાઈ હું ભણેલી માતા નહીં. આ વેણમાં મારા ચહેર મેરડીના રમ ગણવાનું મારે બનાવવાનું ન હોય. વધાવો કે વેણ હોય તો 17-15મી ચહેરે નહીં આલ્યા એવું કાળકા કે 17-15મી આલ્યા નથી. હોળ હોય તો બડે મિયા તો બડે મિયા, છોટે મિયા તો સુભાન અલ્લાહ. તો બડે ભૈયા બુઆજી, છોટે ભૈયા પટેલ. અંગત એને 18ની પદવી આલો. સમય આવશે કે હું નારાયણ મેહોર ને માતા બોલું, એટલે પાછું બદલાવ બુઆજી એડવાન્સ બોલું. પણ આજ તો મારે જેના ઘેર હું હોઉં એને જ કહેવાય. કદાચ આ ભાઈને કહું તું પઢારતા કે મારે નહીં થવું, મને લે કેવું પડે તમારે, તો પાછા કજિયાનો ઘર મારો વારવાનો. એના કરતા આપણે પઢાર આ ભાઈ બુવાજી. આ દેવ 12 મહિને બુવાજી 5 પગાથિયો પટેલના ઘરના ઉપર ના ચડાવો તો મારું નામ તો હું ચહેર નાખ્યો. કારણ હું તો એડવાન્સ બોલવા વાળી માતા. હશે ને થશે ને, કોકને કર્યું છે ને કોકને કરાયું છે, આ હું ધોળતી નહીં, એ મારું કામ નહીં. જેને આવું બધું કહેવાય નહીં ભાઈ. જેને બક્કલ પાડવું છે એમ કે તાર ભાઈને ના બોલાવતો, કારણ કે તો જ મેળ પડે ને. બીજું કોઈ આવે નહીં, ઘર ધણી કે ભૂવો કે કરી દે. રબારી જેટલું આ દુનિયામાં કોઈ ડાયું જ નહીં. રબારીના ઘેર જો કોઈ બુવાય બાધા હાલી હોય અને ભુવોજી એમ કે હું મંગળવારે તાર ઘેર આય, અને આ ધણી હવારમાં લાકડી લઈને ખાવા મોફર કે ભુવોજી મારા ઘેર આવવા નહીં, તમે તો જતા નહીં બાપા. હું કોદા કાઢી જાય કયો ફરતો વેટાઈ જાય બોલમાં જેમ કઈ બક્કલ પડે. અને ફંજી કૂટવાણે બધાનો બક્કલ પડી જ જાય. આ નક્કી છે. એટલે ભલે દુનિયા રબારીઓ ગોડા કહેતી હોય, પણ એના જેવું કોઈ ડાયા જ નહીં. અને કોઈ દાડો રબારીને બાધા આલીએ, અમે આલીએ જ છીએ. એને એમ કહીએ ને કે લાખે માતા નહીં છોડો, રબારી એમ કે 1.5 લાખ. 25,000નું સેટિંગ ના હોય, પણ એમ જ કે 1.5 લાખ. જો ન્યાય કરવા બેસીએ ને એટલે દાગીના મેલે, આ મેલે, ના મેલે. તમારી તાકાત છે કોઈ લઈ દો તમે. અને તમારા ઘેર તો પાઠ ડાળવાનો, તમારે એમ કીધું કે લાખે માતા નહીં છોડો, કે માતાજી એક કામ કરો 6 મહિના પાછું પાડી. અત્યારે સેટિંગ નથી. રબારી 1000 ના હોય તો કે આજ જ આવવું હોય. બીજી વાત થઈ. એટલે 3 વખત તમને પહેરવણી આલે રબારી. એટલે ડાયા હારે જ આ તારા દેવના પિયાલ આપો. 8મના દાડે કોઈ ગોમની માતાને તમારે જે થતું હોય, 8મના દાડે કાળકા માતાનો ખોખડીની થાળી, એક નારિયો અને એની ચુંદડી બદલવા. 8મના દાડે એનું એ મેરડીનું, એનું એ સધીનું, એનું એ સિકોતર. 9મના દાડે ગોગા મહારાજનું ખોખડીની થાળી અને ચંદડો એનો બદલવાનો. મને તો અમુક બાબતો ઝેર ચડાવ, પણ મારું કોઈ હોબળો એવું નહીં. કોઈ પહેલાથી હેડ્યું આવ્યું લેડીઝ ફર્સ્ટ. એટલે માતાઓમાં એરિયા છે લેડીઝ ફર્સ્ટ. પહેલી માતાઓ જમું, પછી ગોગો બાપુ હોય, બીજા બાપુ હોય પછી. એટલે પહેલી લેડીઝ પહેલાથી હેડ્યું આવ્યું, આપણે નવું નહીં કર્યું. તો નિબંધો લખવાણે અશોકભાઈ બધા મા વિશે લખવાણે, કોઈ બાપ વિશે નિબંધ કોઈને લખ્યો તો હવારોથી જોડીને દંડો લઈને તો હાર્યા નીકળ્યો. હા, કોઈનું સારું કરીએ, ખોટું કરીએ, અવળું કરીએ, હવળું કરીએ, ગાળો ખાઈએ, જે કોઈ કરીએ, કમાઈને લાવીએ ઘેર.
ઘેર આવતા હોય દરવાજો ઉભા કે હનુમાનના ગોળો હેડ્યો ખાલી ખાલી આવ્યો લાગે. એ આખી જગત દોડીને ઘેર આવ્યો પણ ઉમરો ના ચડી શકે, કારણ કે જીભથી મોટું કોઈ હથિયાર નહીં. અને જેના ઘરમાં સ્ત્રી સારી હોય, જેનો ગુણવાન સ્ત્રી કહેવાય, કે ભલે પતિ કશું લઈને ના આવ્યો ને ખાલી એટલું કે ને થાકેલા લાગો નહીં, સાહેબીનો થાક ઉતરી જાય. એક ખાલી પાણીનો ગ્લાસ અને હસતું મોઢું હોય ને તો 33 કરોડ દેવાનો દુઃખ હોય ને તો એને ભૂલી જાય એક વખત. કોઈ દુઃખ જ નહીં કે આપણે. પણ ઉમરો ચડતા ચડતો તો કે હનુમાનના ગોળે હવાનો જોતો અમારે કરોડો લાવ્યો ને તો થેલો છૂટો જ ન કે હું આ લાઈને એવું કરવાનું. એટલે પૈસાની વેલ્યુ નહીં, દરેકના માણસની પોતાની આબરૂની વેલ્યુ. હાથ કપાઈ જાય તો એ માણસ જીવ, પગ કપાઈ જાય તો એ માણસ જીવ, પણ નાક કપાઈ જાય ને જીવી નહીં. નાક કપાઈ જાય ને એનું કોઈ જીવન કોઈ કોમનું નહીં. બીજા નંબરમાં જો કદાચ પત્ની એમ કહે ને કે થાકેલા લાગો, લેવો પાણી પીવો, બીજું બધું જે છે દેખા જાય, તો એ ધણી એમ કે પેલી સાડી ઇન્ટરલોક કરવા મૂક્યા હતા એ લઈ આવ્યા. સાયકલ હોય સાહેબ તો સાયકલ ઉપર બિહારીની સાડી લેવા લઈને જાય. એ આ એક પાલા પાણીમાં આટલો પાવર હ તો ગુનો કજિયો જેમ કરું મને તો એ જ ખબર નહીં પડતી. હવે તે હારા માનું ટોનિક એના જોડે ખાલી થોડું અહીં જવાનું ને એક ગ્લાસ પાણી આપી દેવાનું, કોઈ તકલીફ ખરી? અને એ માગી નાથી ડબલ મળે. ભાઈ તો બધું છે દિલ્હી લઈ જાય સાયકલ ઉપર. પણ રાગવાના જગતમાં કોઈ નહીં બોલે. એટલે શૈલેષભાઈ પટેલ, હું નારાયણ વ્યવહારની માતા એવું બોલું, કાચ જેવા બેડા બેઠા હોય ને એવા બેડા રસન કદાચ ત્રીજાની તાકાત નહીં તમારો ઓગળી ગાલી જાય. કારણ કે થોરિયાની દિવાલ હોય તો ગમે તે પાટું મિલને તોડી નાખશે, પરંતુ સેહાની હશે ને તો કોઈની તાકાત નહીં કોઈ. એટલે આજ સેહાની થઈ જઈએ એ ભાવ જાળવી રાખજો તો કોઈની તાકાત નહીં તમારી દિવાલ તોડો. જીવન સારું રાખવું હોય અને શરીર સારું રાખવું હોય, બે કામ કરો. શરીર સારું રાખવું હોય તો કમ ખાવું, અને જીવન સારું રાખવું હોય તો ગમ ખાવું. આ બે કાઠું કોઈનાથી થાય નહીં. ગોધી બાપુજી કહેતા હતા ને એ પાછું મારા મગજમાં નહીં બેતું કે એક ગાલે લાફો મારે બીજું તૈયાર રાખવો. એ આ જમાનો નહીં. એમને કે મોઢામાં એ બધા પડી જાય. મારીએ ના તો કોઈ નહીં, પણ જાલી તો હકીએ ને, જાળવું પડે. કાલ ના ધરાય એમાં એ જમાનો જતો રહ્યો. દહકાનો જમાનો, પંજાનો, પાયલીનો, રૂપિયાનો જમાનો જતો રહ્યો. હવે લાખની કિંમત રહી નહીં. અત્યારે છોકરો કેમ જોડે લાખ પડે. પેલા ગામમાં ગાડું લાવતા ને તો વસ્તી વધાવા આવતી. અત્યારે ઓડીને BMW લાવતી, એમાં શું થઈ ગયું? લાવો બુદ્ધિશાળી ગોમડા ના બોલે. પબ્લિક એમ કહેતી શહેરના ડાયે વાતમાં દમ નહીં. ગોમડું કરે કોઈ ના કરે. વર્ષે મારા અમુક ટાઈમે મજાક કરવાની ટેવ નહીં, કદી જશે નહીં. હું આવી જશે લાકડા તો સુધી જાય નહીં. શહેરમાં ભય રહેતો હતો એટલે બાપાને એમ થયું કે આ છોકરો લઈને ઘેર નહીં આવે, ગામડામાં નહીં આવે તો કાકાને નહીં ઓળખે, કાકીને નહીં ઓળખે, ભાઈને નહીં ઓળખે, ભાભીને નહીં ઓળખે, દાદાને નહીં ઓળખે, દાદીને નહીં ઓળખે. એટલે દાદાને ટેન્શન આવ્યું કે સાલું ઘેર નહીં આવતો અને ઘેર બોલાવો કે બેટા આ વખત વેકેશનમાં તું બાળકો લઈને ઘેર આવે. એટલે ભાઈને એવી ઈચ્છા હતી કે આપણે કોઈ છોકરાનું ગામડું બતાવ્યું નહીં, પણ આ વેકેશનમાં જઈએ. હવે શહેરનો છોકરો કેટબરી ખાઈ. હવે પેલાને ટેન્શન કે સાલું ગામડામાં કેટબરી મળશે નહીં, છોકરો રહ્યા. અને અને જેટલા દિવસ રવાનું હતું એટલા દાડાનું પેકિંગ કરાવી દીધું કેટબરી. આખા દાડામાં એક છોકરો 5 કેટબરી ખાય, મહિનો રહેવાનું તો આટલી લઈ જઈએ. આરે ગામડા આવ્યો એટલે ઘેર ભેંસ વીવાણી હતી. એટલે ડોશીમાં બોલે કે હા આપણો છોકરો ઘેર આવો નહીં કહેવું તો કે અમને બળી કોઈ દાન નહીં ખાધી હોય ને, કે એમને બળી જોઈ જ નહીં હું ખાઈ, તો કે આપણો ભેંસ વીવાણી તો બળી બનાવો. એટલે ડોશીમાં આનંદ આવ્યો કે છોકરો બળી ખાઈ તો ઓછો મજબૂત રહી. એટલે માજીને બળી બનાવી. બળી તો વાટકામાં જ આલવી પડે. તો છોકરો ઘેર આવ્યો એટલે થોડી વાર આગો પાછો તો એક છોકરું કેટબરી લઈને બેઠું હતું. ડોશીમાં વાટકામાં કાઢીને આ બળી આલી.
છોકરો જાણવું હોય પ્રશ્ન બહુ કરે કે બા આ શું છે, એટલે ડોહો બેહી રહ્યા હતા. ડોહાને ખબર પડી કે ડોશી છેતરા, હું બોલી નહીં એક. અને ડોહાએ પૂછ્યું કે બેટા તારા હાથમાં શું છે, કે આ કેટ બરી હે. તો કે બેટા આ ભેંસ બરી હે. પેલું પેકિંગ મોહના લૂજ હે, એટલે તારા હાથમાં કેટ બરી હે ને ભેંસ બરી હે, ખાઓ ચમચી ને ચમચી. અને ગામડા વાળો ગમે તેમ કઈ સેટિંગ કરે, શહેર વાળો એટલો પડી કે સાલું સમજણ નહીં પડતી, આપણે શું કરવાનું, મરવા દે. એટલે ભાઈ આ સભામાં જેને ઉજાગરો બેઠ્યો છે, જાગરણ જેને કર્યું છે, જેને દેવના નામે જાગરણ કર્યું છે, એના ઉજાગરા કાળકા પૂરા કરશે. એવો રબારીની માતા કહે. આ સભામાં જેના જેના જે ભાવ હશે, જેના જે વર્તા હશે, એ આ કાળકાના નામે જેને જાગરણ કર્યું છે એના ઉજાગરા મટી જાય. હું ચેહર કહું, અને મને ચેહરના જેને ભાવથી સંભાળી છે એનું વગર પૂછે ટોપું થઈ જાય. હું ભિખારી માતા કહું. હજુ આપણે બુવાજી બાકી છે. બુવાજી છેટ કેટલાથી આવ્યા? દ્વારકા. હવે એ બુવાજી હજુ એવું નહીં કીધું બુવાજી મારો નંબર ક્યારે આવશે, તો આને શિસ્ત કહેવાય. ઘણા એવું થયું નંબર નહીં આવે ઘેરે જતા રહે. હવે મોણ એક હોય અવસર કરવા વાળું, ધોણવાની ગાદી એક હોય. કદાચ કોઈ બુવાજી ધોણતા હોય તો એમનું અપમાન ના થાય, એમને એવું ના કે ઉભા થઈ જાય બીજાને બેહવા દે. તો અમે હળીઓ તો કરીએ જ છીએ, કવાર અડાડીએ ગમે તેમ કરીએ. જોઈ કરતા તો નજર પડે સમજી જાય તો બીજાનો નંબર આવો. આ બધું નહીં કરવાનું હતું તો કરવું પડે, કારણ કે કોઈ આવેલા મહેમાનનું અપમાન ના થાય એટલા માટે. આજે પૂનમ, આવતી પૂનમ આવે એટલે દિવાળી થઈ જાય, એવું થાય. એટલે એવું દિવાળી થઈ જાય એને શું કહેવાય? મોણેક થાળી પૂનમ. અને મોટી એ દાડ જ પાછળ. અને આ અવસરમાં કાળકા હાજર હશે, ગોમનો દેવ હાજર હશે, તો પૂનમ આવે, મોણેક થાળી પૂનમ આવે પેલું મોતી ના પાકી જાય તો મને નાડ બેવાની માતા નહીં કહેવાય. તો હું ચહેર ના કહેવું. ચોથી શૈલેષભાઈ જેટલા મળ્યું એ મને સમજણ નહીં. આર્ય વસ્તુ પછી બધાને સારી લાગે. બસકું હોવું ન કહું. એટલે મને તો ખબર નહીં, કારણ કે ભીખાભાઈ બુવાજીની આખી સિસ્ટમ અલગ હોય. કોઈ દર સેવકને એવું પૂછવામાં નહીં આવતું કેટલા કમાણ છે, એવો ધંધો કરો. પણ મને પૂછવા બે આવીને હું પૂછું ભાઈ શું ધંધો કરો, કારણ કે આશીર્વાદ આલ્યા પછી પાછા લેવાય ના. આપણને ખબર ના હોય નનોમી વેચવાનો ધંધો કરતો ને આપણે એક જાત જોરદાર ચાલશે તો જેટલો મારવાનો. એટલે પૂછીને આશીર્વાદ આલ્યા હોય તો ક્ષેત્રા હોય ના, કે આશીર્વાદ આલ્યા પછી એ કરવું પડે. પણ બુવાજી આ ચેહર એવું કે આ બુવાજીને કેવું હોય, મારા આલવું હો વેણ જેટલા કણ હોય કહેવાની જરૂર નહીં, પણ આલવું હો વેણ કણ કહેવાની જરૂર નથી. તમારો જે ભાવ હોય ભીખા બુવા હોમો મારા ચેહર હોમ, એ ભાવ મારા ચેહરથી પૂરો થતો હોય, અને તમારી મારી ઓળખાણ ભાવ કદાચ પૂરી થતી હોય, અને એનું પરમણ એ દીવાના રોમ હાલતા હોય, તો મને ખબર અમે પહોંચાલ્યા હે મોનાણી મેહોની માતા જોડે, કારણ કે કને હું આલ્યું મને ખબર. બુવાજી સભાની અંદર કોઈ પણ બુવાજીનું ઓછું થાય એવું કદી ધોણી નહીં, કારણ કે જગત તમને નમતી હોય અને તમારું નમતું જોખું તો હું માતા નાખી એવું નાણ મેહોની માતા બોલી. પણ હોયથી હેડીને કદાચ તારી ચેહરને મળીને હું ચેહર આવીશ. પેલા ચેહરના પજે લાગીને મેં પૂછ્યું કે બોલ તારું શું કેવું? એટલે મને એમ કહે કે ભાઈ હું ચેહર તો રાજી છું, હું રાજી ના હોત તો રાજા બનાવીને કેવડત ના. પણ બુવાજીને એવું પૂછ કે વાડો રાખે વાડામાં 3 દેવના દિવસ ના કર્યા. એ વાડો રાખ્યા પછી વાડામાં 3 દેવના દીવા કર્યા હોય
એમાં કદાચ ચોપડી માતા મને ચહેર ને જડ્યું હોય, બિહારી હોય ના બિહારી હોય મને ખબર નહીં પડી, તો શરદીનો દીવો તો સજ એવું છે યાર. પણ બરાબર જો કદાચ હું નારાયણ મેહોર ની માતા ધૂણતી છું અને બરાબર મેં ઓટો માર્યો છે અને મને દેરાને કદાચ ખબર પડી છે તો જાજુ કોઈ કેવું નહીં, પણ હું ચહેર જે દર તારા ઘેર બુવાજી આવું અને એ વિહત એ મેરડી અને તારો મૂળ 4 દીવા ભાઈ પેલા પછી જેટલા થયા મારો રોમ જોડો દેખાવે બુવાજી તારા મંદિરમાંથી કોદળ આવ્યા પણ હું ચહેર દોડતી છું. આ અડધી પથારી તો આરકે સ્ટુડિયો વાળા ફેવરી ઓનલાઈન મેળ દીધું ને, દર રવિવારે 4 ડબ્બા જીજુઓ 2 ડબ્બા હોય ને 2 ડબ્બા સવારે અલા યુટ્યુબમાં મેળ દીધું. જે કર્યું હોય ભાઈ સારું, કોકનું કદાચ દુઃખ ભાગશે તો એની આશી મળશે. એટલે બુવાજી હું નારાયણ મેહોર ને માતા એવું બોલું કે પેલા હું બોલી કે કો તો ભાઈ મારા કો તો ભાઈબંધ મારા, દુનિયામાં ત્રીજો કોઈ દુશ્મન નહીં. પણ 100 ઘરોના કુટુંબમાં હું નારાયણ મેહોર ની માતા ઓટો મારી નાખી. આપણો 100 ઘર ગણું અને ઓમ એક જ ગણું. તારી પથારી હોય કોઈના બાપની તાકાત નહીં, તારે હમું વોશ ઊંચી કરીને જોવો ભાઈ કે આજે પાવર જવા દીધો નથી, પણ મોલ્યા ગુણ માધેજી જોણ બધું જાદુ કેવું નથી કરતું. પણ જસનો મારા ચહેરના ગળામાં કાયમથી પહેરાણેલા હાર મારો શિવજી ભીખા ભુવાની ચહેરના જસના જ પહેરાવા. સંજય વાંચી જઈ અને એની ચહેરને ભલામણ કરું કના તો હું પડ્યું હોય મારો રોમ જોણો, પણ એની ચહેર મને ચહેરને આવકાર હાલતી હોય તો એને વાત કરું એ ચહેર એમ કે એક જ મિનિટમાં મારી તાકાત છે કે ઓની ભૂખ ભાગી જાય. જેટલી 1 જ મિનિટ. એટલે મેં પૂછ્યું કેટલા જઈ તો ભૂખ ભાગ કે મહારાષ્ટ્રમાં જતી રહું, મુંબઈના બજારમાં બોરીવલી ઓટો મારીને પાસે આવું તો ભૂખ ભાગી જાય. 3 ભેગા આવ્યા હતા, ભેગા 3 આવ્યા હતા એટલે એક બોરીવલી એથી 2 સ્ટેન્ડ આગળ આવવાનું. એટલે 8 કરોડ નો હિસાબ ના કરાવું તો